અગુણાયમાન. નારદજી પતિની વ્યાખ્યા કરે. અગુણાયમાન માતુ પિતુ હીના. અગુણાયમાન માતુ પિતુ હીના. ઉદાસીન સબ સંશય ચીના. ઉદાસીન સબ સંશય ચીના. અગુણ અમાન માતુ પિતુ હીના. ઉદાસીન સબ સંશય ક્ષીણા. અગુણ અમાન પતિ એવો મળશે હિમાચલ જે અગુણ હશે, અમાન હશે, ઉદાસીન હશે. અને વિશેષ વાત તો એ છે હિમાચલ કે તમારી પુત્રીને એવો પતિ મળશે જેને માતા પિતા જ નહીં હોય. અજન્માનો લોકા કિમિવયવંતો જગતા અધિષ્ઠા તારંતિ ભવ વિધિર્ના. અજન્મા છે એને કોણ? માતા પિતા. પાર્વતી સમજી ગયા કે જે વરરાજાનું વર્ણન થાય છે શંકર સિવાય બીજું કોઈ હોઈ શકે. ભસ્માંગ, એકાંકી જીવન, ઉદાસીન વ્રત અને માતા પિતા વગરનું જે વ્યક્તિત્વ એ તો શિવ જ છે. માતા પિતાને દુઃખ થયું, આવો પતિ મળે આટલી સુંદર કન્યાને. બોલે લખ્યું છે આવું. માતા પિતાની આંખમાં દુઃખના અશ્રુ, પાર્વતીની આંખમાં હર્ષના અશ્રુ કે જે મને મળવાના છે મારા શિવજી જ મળવાના. નારદજીને હિમાચલે કહ્યું, બાપજી તમે કહો એટલા અનુષ્ઠાન કરું, જપ તપ કરું, પણ મારી પુત્રીને આવો પતિ ન મળવો. ભસ્મ ચોળે સ્મશાનમાં ભટકે આટલી સુંદર કન્યાને આવો પતિ મળે. બોલે પરિહસ્ત અસરેખ, હાથમાં આવી રેખા પડી. હિમાચલ સુન લો, વિધાતાએ જે લલાટમાં લેખ લખ્યા છે એને જગતમાં કોઈ બદલી છે. પણ તું હી નામ તારન સબે કાજ સારન ધરો ઉસકા ધારન નિવારણ. કવિ કા તું હી નામ તારન સબે કાજ સારન ધરો ઉસકા ધારન નિવારણ. કરેગા નથા દાંત વાપુ દિયા દૂધ માપુ ખબર है खुदा तू सबर जो भरे. तेरा ढूंढ सीना मिटा दिल ककीना जिन्हें पेट दीना वो आपे भरेगा. मुरादम कहे जो मुकद्दर की अंदर जिन्हें टांक मारा न तारा करे. मुरादम कहे जो मुकद्दर की अंदर जिन्हें टांक मारा न तारा. વિધિલેખ ને દેવ તનુજ નર નાગ મુનિ કો ઉન્મેટનહાર, કોઈ મિટાવી ન શકે. હિમાચલ તમારી પુત્રીને મેં વર્ણવ્યો એવો પતિ મળશે, પણ એક કામ થઈ શકે. નારદજીએ અનુમાન કર્યું. જ્યોતિષ શાસ્ત્ર અનુમાનનો વિષય છે. એ જ્યોતિષ શબ્દકોશનો બહુ મહત્વનો શબ્દ છે અનુમાન. એ સબ શિવ પહી મેં અનુમાને. નારદ કહેતે જે જે બરકે દોષ બખાને, મેં વરના જે જે દોષો બતાવ્યા તમને કે આવી રીતે સર્પ રાખે છે, આમ છે, મારા મત પ્રમાણે આ બધું શંકરજી ધરાવે છે. હિમાચલ હા, તમારી પુત્રીને જો શિવ મળે તો દૂષણ ભૂષણ બનશે. તમે ધન્ય બની જશો જો શંકરજી મળી જાય તો. કારણ કે જે હસ્તરેખામાં છે એવું બધું શિવ ધરાવે છે. અને શિવ મળે તો પછી શું કહેવાનું? તમે કૃતાર્થ થશો. સમરથ કહું નગી દોષ ગુસાઈ. માણસની થોડી ચર્ચાસ્પદ કરી મૂકેલી ચોપાઈ. આ ચોપાઈ ઉપર લોકોએ ઘણી ચર્ચાઓ કરી. તુલસીએ
વર્ગભેદ ઉભો કર્યો. સમર્થને દોષ નહીં એમ કહ્યું, એનો અર્થ સામાન્યને દોષ. બાબાના શાસ્ત્રને સમજ્યા વગર આક્ષેપ છે. સમરથ કહું નહીં દોષ ગુસાઈ, સમરથ કહું નહીં દોષ ગોસાઈ, સમરથ કહું સમરથ કહું નહીં દોષ ગોસાઈ, સમરથ રવિ પાવક સુર રવિ પાવક સમરથ કહું નહીં. આનો અર્થ મોટે ભાગે આ કરવામાં આવ્યો, સમર્થને દોષ નહીં. મોટો હોય અને કોઈ દોષ નહીં. હા, ઠીક નથી. સામાન્યને દોષ, મોટાને નહીં. આપણી દ્રષ્ટિમાં કદાચ આવા અર્થો હોઈ શકે, બાકી સંતની દ્રષ્ટિમાં તો આવું આવી શકે નહીં. જેને તુલસી એમ કહે, વંદવ સંત સમાન ચિત્ત. જેનું ચિત્ત સમાન હોય આવો ભેદ કેમ ઉભો કરી શકે? આપણી દ્રષ્ટિમાં હોય. બહુ મોટો માણસ ચણા ખાતો હોય તો લોકો એમ કહે એ તો મહાપુરુષ છે, બિલકુલ સાદા છે, એને કઈ નહીં, ચણા ખાય. અને ગરીબ માણસ ચણા ખાતો હોય તો એમ કે એને સગવડ ક્યાં છે, ચણા ખાય નહીં તો કરે શું? આપણી દ્રષ્ટિમાં આવું બધું આવે છે, પણ સંત કદી આવું ન વિચારે. સમર્થને કોઈ દોષ ન લાગે એમ નહીં. સમર્થ ઘણી વખત સમર્થ દોષ કરે છે સમાજમાં. રાવણ સમર્થ હતો, નિશંક સમર્થ હતો, છતાં એણે જે પગલા ભર્યા એ સમાજ અને માનવ માટે ઉપયોગી ન સાબિત થયા. તો સમર્થને દોષ ન લાગે એમ નહીં, પણ તુલસી પોતાના શાસ્ત્રમાં એમ કહે, સમરથ કહું શબ્દ છે, ધ્યાન દેના. સમરથ કહું, હું એને જ સમર્થ કહું છું, નહીં દોષ ગોસાઈ. જેનામાં કોઈ દોષ નથી એ જ સમર્થ છે. દોષ વાળો કોઈ દિવસ સમર્થ હોઈ શકે નહીં. રાવણને સીતાજીએ પછી હરાવ્યો અશોક વાટિકામાં, અને રામજીએ તો બહુ મોડે મોડે લંકાના મેદાનમાં હરાવ્યો. પણ રાવણ સીતાનું અપહરણ કરવા જતો હતો, ત્યાં તુલસીદાસજીએ થપાટ મારીને પહેલો હરાવ્યો. જીમી કુપંથ પગ દેત ખગેસા, જીમી કુપંથ પગ. ગમે તેટલો મોટો માણસ હોય પણ જબરદસ્ત ભૂલે નહીં. અપહરણ વિચારધારા, લૂંટો, આંચકો, જૂટવી લો, રાવણને કોઈ માફ નથી કરતું. તો સમર્થને દોષ ન લાગે એમ તુલસી ન કહી શકે, પણ તુલસી કહે હું એને સમર્થ કહું. અહીં સમર્થની વ્યાખ્યા છે. સમર્થ એ છે સમાજમાં જેનામાં કોઈ દોષ નથી. સોનાનું પાત્ર હોય, સોનાનો પ્યાલો હોય, પણ એમાં એક છિદ્ર પડી જાય નાનું એવું, તો એ સુવર્ણ ધાતુ તરીકે મહાન છે, નિશંક. બજારમાં વેચવા જઈએ તો પૂરા પૈસા આવે, પણ પાણી ભરવા માટે ગેરલાયક છે. પાત્ર તરીકે એની લાયકાત ખલાસ થઈ ગઈ, કારણ કે એક છિદ્ર પડી ગયું. ધાતુ તરીકે ઠીક હે, બેચ ડાલો. એ માણસ ગમે તેટલો મોટો હોય, પણ ચરિત્રમાં જો કાણું પડી ગયું હોય તો તુલસી કહે વ્યક્તિ ગમે તેટલી મોટી હોય, બાકી એની પાત્રતા એને ગુમાવી દીધી, એ લાયક નથી રહે. તો સમર્થ એ છે સમાજમાં જેનામાં કોઈ દોષ, જે પૂર્ણ નિર્દોષ છે એ સમર્થ. રાષ્ટ્રનો સર સેનાપતિ હોય ને, સ્થલ સેનાધ્યક્ષ જે હોય, એની એક પ્રકૃતિ ઉપર, એના એક હુકમ ઉપર, એના એક આદેશ ઉપર રાષ્ટ્રોની સરહદો બદલતી હોય, ભૂગોળ નવી ચિત્રવી પડે. એક આજ્ઞા ઉપર આટલો એનો કમાન્ડ હોય, આટલો એની હુકુમત હોય. એનો એ સરસેનાપતિ જ્યારે પોતાને ઘરે આવે અને વસ્ત્રો બદલીને બેઠો હોય, અને એનો બાબો એના ખોળામાં બેસી અને એની મૂછો ખેંચતો હોય, એના બાપુજીને એમ કહે કે તમે, જેના ઈશારા ઉપર ભૂગોળ ફરે એને એનો બાબો કહે એમ કરવું પડે, કારણ એના કરતા એનો બાળક સમર્થ સાબિત થયો, કારણ બાળક નિર્દોષ છે, જેનામાં કોઈ દોષ નથી.
એ સમર્થ છે. બાલક में कोई दोष नहीं. समर्थ कहूं नगी दोष साई. रवि पावक सुर सरी रवि पावक सुर सरी किनारी. रवि पावक हिमाचल. समरथ कहूं नहीं दोष. शिवजी में कोई दोष नहीं. साज अमंगल मंगल राशि એ મંગલની ખાણ છે. અશિવ બેશ શિવ ધામ કૃપાલા એ કલ્યાણનું ધામ છે. એમાં કોઈ દોષ નથી. એટલે એ સમર્થ છે. તમારી પુત્રીને જો શિવ મળે તો तुम धन्य हो जाओगे. પણ હિમાચલ સાવધાન. નારદને કહા ક્યાં? શિવને મેળવવા માટે ખૂબ તપ કરવું પડે, સાધના કરવી પડશે. તમારી પુત્રી જો તપ કરે તો મારો આશીર્વાદ છે એને શિવ મળશે. નારદજીએ એમ ન કહ્યું કે મેં જોશ જોયા છે એટલે હું જપ કરી દઉં. નહીતર જોશ જોનારા એમ કહે કે તમારે આટલું કરવાનું, હું જપ કરી નાખ. નારદજીએ એમ કહ્યું કે જેના જોશ મેં જોયા એણે જ જપ કરવાનો. સાધના તો પોતાએ જ કરવી જોઈએ. ઉધાર સાધનામાં શું? પોતાએ જ કરવી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે તારા ઘોડાને પાણી પીવડાવીશ, લગામ ખેંચીશ, યુદ્ધની વ્યૂહરચનાનો આદર્શ તને શીખવીશ, તારો સારથી કેવડાવીશ. તું રાત્રિએ સૂતો હોઈશ ત્યારે હું તારા તંબુની આગળ ઊભો ઊભો તારી ચોકી કરીશ. પણ અર્જુન, લડવું તો તારે જ પડશે. યુદ્ધ તુમે કરના પડે. હું બેઠો છું, બળ આપીશ, શક્તિ આપીશ, માર્ગદર્શન આપીશ, તને જરાય પાછો નહીં પડવા દઉં. બધું તારું કરી નાખીશ, મુક્તિ સુધીની મારી જવાબદારી. પણ યુદ્ધ તુમે કરના પડેગા. એમ સાચો સંત, સાચો સદગુરુ એમ કહેશે કે સાધના તો તમારે જ કરવી પડશે. સંતો આશીર્વાદ આપે, સાધનામાં ગતિ આવે એટલે ધક્કો મારી દે. બાકી આપણા માટે બીજું કોઈ કરી દે, इसमें क्या? આજે લોકોને એમ છે કે કોઈ કંઈક આપી દે આમ ચપટીમાં, જો બેડો પાર થઈ જાય તો કોઈને ભજન કરવું નથી. કોઈ આમ હાથ ડાળે ને જો કલ્યાણ થઈ જાય નહીં. સાધના ખુદ કો કરनी चाहिए. બીજાના નેત્રો અતિ સુંદર હોય તો પલકે ઝુકા દો, નમસ્કાર કર લો. પણ જ્યારે જોવું હશે ત્યારે ગમે તેવા તોય આપણે આપણા જ નેત્રો ઉપયોગમાં લેવા પડશે. બીજાના ચરણ કમળ જેવા હોય તો ધો લો, ચરણામૃત લે લો, દંડવત કર લો. પણ જ્યારે ગતિ કરવી હશે ત્યારે આપણે આપણા જ પગે ગતિ કરવી. સાધના ખુદ કો કરવી છે. ત્યારે આજે સમાજમાં બસ આમ તાત્કાલિક જો થઈ જાય તો કોઈને કંઈ કરવું નથી. બડી અચ્છી સૂચના નારદ. તમારી પુત્રી આ ઉંમરમાં તપ કરે, મારો આશીર્વાદ છે. અને મહેશ મળશે પણ તપ તમારી પુત્રી કરે. ચિંતા ન કરશો. પાર્વતીને જેણે નિર્માણ કરી છે એ એનું કલ્યાણ કરશે. આશીર્વાદ આપી નારદજી વિદાય થયા. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે મહર્ષિ, માતા પિતા એકાંતમાં મળ્યા, વિચાર કરે શું કરવું. બોલે નારદના વચનો કદી તૂટે નહીં, પુત્રીને તપ કરવું જોઈએ. હિમાચલે કહ્યું તપની ઉંમર તો આપણી થઈ છે, આપણે પુત્રીને કેમ કહીએ કે બેટી તું તપ કરવા છે? સવાલ પડે છે. માએ જવાબદારી લીધી, હું પુત્રીને કહીશ. મહિના મહારાણી આવ્યા છે પાર્વતીની પાસે. પાર્વતી ગોદમાં બેઠી. માં બોલી શક્યા નહીં, આંખમાં આંસુ આવ્યા. ત્યારે પાર્વતીએ સામેથી કહ્યું, માં મને એક સ્વપ્ન આવ્યું. હા બેટી. માં એ સ્વપ્નમાં એક ગૌર વર્ણવાળા બ્રાહ્મણ મને દેખાયા. એણે મને એમ કહ્યું કે તું તપ કરવા જતી રહે. માં હું તપ કરવા જાઉં? જે રજૂઆત માતા પિતાને કરવી હતી એ પુત્રીએ સામેથી કરી. હા બેટી, હું તને એ જ કહેવા દે. બસ માં આશીર્વાદ આપ, હું તપ કરીને પાછી આવીશ. સફેદ વસ્ત્રો પરિધાન કર્યા છે. હિમાચલ અને મહિના પુત્રીને બાર બાર ગલે લગાડી દીકરીને વિદાય કરે છે. નગરવાસીઓ રડ્યા છે. પુત્રીને વળાવવા ગામની બહાર નીકળ્યા છે. બધા રડતા હતા ત્યારે વેદશિરા નામના એક સંત આવ્યા છે.
એમણે પાર્વતીના જન્મનો મહિમા કહી બધાને શાંત કર્યા. પાર્વતી કોણ છે બધું સમજાયું અને આ રીતે પાર્વતી તપનો માર્ગ પકડે છે. હિમાચલ અને મહિના પાછા ફર્યા છે. સતીએ સાધનાનો આરંભ કર્યો છે. એક વખત ચંચળ શ્રદ્ધાએ થોડીક ભૂલ કરી તો એને બળી જવું પડ્યું, બીજો જન્મ લેવો પડ્યો, નારદ દ્વારા દીક્ષિત થવું પડ્યું અને કઠિન સાધના કરવી પડી શિવ તત્વને મેળવવા માટે. એક વખત ચૂક્યા તો કેટલી લાંબી યાત્રા કાપવી પડે છે. ખૂબ તપ કરે છે સતી. ભગવાન શિવજીના ધ્યાનમાં, શિવની આરાધનામાં ડૂબ્યા છે. રામાયણમાં લખ્યું છે, ઉરધર્યુમાં પ્રાણપતિ ચરના, બિપિન જાય લાગી તપ કરના. જંગલમાં જઈ ભગવાન શિવજીના નામનું આરાધન શરૂ કર્યું છે. પરમાત્માની સાધનામાં સતી ડૂબ્યા છે. અનેક વાર દેવતાઓએ પ્રલોભનો બતાવ્યા, સતી જો પાર્વતી સાધના છોડે તો. પણ હિમાચલની પુત્રી છે ને, આ તો સ્થિર શ્રદ્ધા છે. બાપના ગુણો આવ્યા છે, અટલ છે, પ્રલોભનોમાં ચલિત ન થયા. દેવતાઓ પરાજિત થઈને ગયા છે. સતીની આરાધના વધતી જાય, પરમાત્માના ધ્યાનમાં લીન બને છે. સમય વીતવા લાગ્યો છે. આકાશમાંથી આકાશવાણી થઈ, ભયવું મનોરથ સુફલ તવ સુનુ ગિરિરાજ કુમારી. હે હિમાચલ પુત્રી, તમારા મનોરથો સફળ થાય છે. હવે શિવજી તમને ચોક્કસ મળશે. તમારા પિતા બોલાવે ત્યારે હવે તપ છોડીને ઘરે જજો. આકાશવાણીને કહા, અમારી વાત તમને જો સાચી ન લાગે તો સપ્ત ઋષિઓ તમને જ્યારે મળે ત્યારે માનજો કે વરદાન સાચું છે. પાર્વતી શિવ પ્રાપ્ત થશે. પાર્વતી આનંદ વિભોર બન્યા છે. આશીર્વાદ મળી ગયો છે, શિવની પ્રાપ્તિ થશે. ગોસ્વામીજી હવે પ્રસંગ બદલે છે. સતી પાર્વતીએ ખૂબ તપ કર્યું, એને આશીર્વાદ પણ મળી ગયો. પણ તુલસી કહે, પાર્વતી વગર શિવનું શું થયું? કારણ કે બંને તત્વ મળે નહીં ત્યાં સુધી સમાજની સમસ્યાનો ઉકેલ નથી. શ્રદ્ધા એકલી હોય, વિશ્વાસ એકલો હોય તો સમાજમાં તારકાસુરો પેદા થાય છે. એમ રામાયણમાં લખ્યું છે. શ્રદ્ધા અને વિશ્વાસ જોડાય અને એમાંથી જે એક શક્તિ નિર્માણ થાય, કાર્તિક સ્વામી, એ જ તારકાસુરને મારે છે. શિવ એકલા, પાર્વતી કુંવારી. પરિણામે સમાજમાં ખૂબ સમસ્યાઓ. સમાજમાં જ્યારે શ્રદ્ધા કુંવારી હશે અને વિશ્વાસ એકલો ફરતો હશે, આ બંને જોડાશે નહીં ત્યાં સુધી સમાજની સમસ્યા. શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ તુલસી અનિવાર્ય માને છે કોઈ પણ ક્ષેત્રમાં. तो प्रसंग को मोड़ देते हैं, अपनी मौलिक रीत से प्रसंग को बदल देते हैं. उमा चरित सुन दर में गावा, उमा चरित सुंदर में कहते हैं, हे महर्षि, मैं उमाનું ચરિત્ર તો ગાય સંભળાયું, પણ હવે શંકરનું શું થયું? પાર્વતી વગર શિવે શું કર્યું? એ કથા સુનો. એમ કહીને શિવ ચરિત્ર પર ભાગે. जब ते सती जाई तनु त्यागा, जब ते तब ते शिव मन भय विरागा, तब
ચરિત્ર તો ગાયું, શંકરનું ચરિત્ર સુનીએ એમ કહીને યાજ્ઞવલ્ક શિવ કથા તરફ આગળ લઈ જાય છે. પણ એ કથા આવતીકાલ સવારે 9 વાગે. प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सदगुरुदेव ओ नमः पार्वती हरे हर. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण लाल सदगुरु ओ नमः पार्वती पतये श्री राम जय जय राम. 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 राम श्री राम जय जय राम. 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 हम श्री राम जय जय राम. राम श्री राम जय जय राम. हम श्री राम जय जय राम. श्री राम जय जय राम.
रज निज मन मुकुर सुधार बरनौ रघुवर विमल जस जोदायक फल चार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघु विमल जस जोदायक फल चार। मंगल भवन अमंगल हारी। सब गाइए। याज्ञवल्क जी भरद्वाज जी ने कहे છે આપણે જોયું કે પાર્વતીએ ખૂબ તપ કર્યું, આશીર્વાદ પ્રાપ્ત થયો, શિવ મળશે। હવે શિવની કથા કહેતા ગોસ્વામીજી કહે કે પાર્વતીના વિયોગમાં ભગવાન શિવજી સતત પરિભ્રમણ કરતા રહે છે। कोई जगह महात्माओं पास राम कथा श्रवण करे, कोई जगह भक्ति चर्चाओं करे, आम घूमता रहे।
એક વખત શિવજીને વિચાર થયો કે આમનમ ફર્યા કરું એના કરતા એક જગ્યાએ બેસીને પ્રભુનું ધ્યાન કરું. એકાગ્રતાથી પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. શિવજીનો નેમ અને શિવનો પ્રેમ જોઈને ભગવાન રામભદ્ર પ્રગટ થયા. શંકરજીને જગાડતા કહ્યું, ભોલેનાથ જાગો. હું કોઈના ઉપર પ્રસન્ન થાઉં છું ભગવાન કહે ત્યારે હું સાધકને કહું મારી પાસે માંગો, પણ આજ શિવજી હું તમારી પાસે માંગવા આવ્યો છું. શું પ્રભુ? બોલે, આપે જે સતીનો ત્યાગ કર્યો એમણે ખૂબ તપ કર્યું. મેં આકાશવાણીથી આશીર્વાદ આપ્યો કે તમને શિવજી મળશે, એટલે હું આપને કહેવા આવ્યો છું. હવે તમે પાર્વતીનો સ્વીકાર કરો. ભગવાન શંકરજીએ શરૂઆતમાં સહેજ અનિચ્છા દર્શાવી કે મહારાજ, એક વખત મેં સંસાર જોઈ લીધો, હવે મારી ઈચ્છા નથી સંસારમાં જવા. ભગવાને કહ્યું, નહીં, હું કહું છું, આપે લગ્ન કરવા પડશે. સંસારમાં ઘણી વખત ઈશ્વર જ મોટા મોટા યોગીઓને ગ્રહસ્થ બનાવે છે. સમાજની વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકે એવા સંતાનો નિર્માણ કરવા માટે યોગીઓનો ગ્રહસ્થાશ્રમ જરૂરી જણાયો. તેથી ભારતનો મોટા ભાગનો ઋષિ સમાજ ગ્રહસ્થ દેખાયો. ધરા વિણ ધાન ન નીપજે. યોગ્ય દાંપત્ય વગર, યોગ્ય સુગંધી સંસાર વગર દિવ્ય સંતાનો કેમ પ્રાપ્ત? શિવજીની પાસે આ માંગણી કરી છે. શિવજીએ કહ્યું, આપ કહેતા હો તો ઇનકાર ન કરી શકું મહારાજ, આપની આજ્ઞા શિરોમાન્ય. ભગવાને કહ્યું, આજ્ઞા શિર ઉપર નહીં રાખો, આજ્ઞા હૃદયમાં રાખો. બોલે, મહારાજ હું સેવક, આપ સ્વામી, આજ્ઞા મસ્તક ઉપર. બોલે, નહીં, મને એક ભય છે, તમારા મસ્તકની જટામાંથી ગંગા વહે છે. મને બીક છે કે આજ્ઞા મસ્તક ઉપર રાખો ને એ ગંગાના વહેણમાં ક્યાંક આજ્ઞા પણ જતી રહે તો મારે તમને યાદ કરાવવું પડે. આજ્ઞાને હૃદયમાં રાખો. આજ્ઞા હૃદયમાં રાખવાની સૂચના છે. તમારી જટામાંથી વહેતી ગંગામાં આજ્ઞા વહી ન જાય. આનો અર્થ એ થયો કે ભક્તિ કરવાની, ભક્તિ વગર જીવનની ધન્યતા નથી. પણ ભક્તિના આવેગમાં, ભક્તિના કિનારાને તોડતા પ્રવાહમાં ક્યાંક ઈશ્વરે સોંપેલી ફરજો ન ચૂકી જવાય.